કલમ 309 લૂંટ અને ધાડ। દરેક લૂંટમાં કાં તો ચોરી અથવા બળજબરીથી કઢાવી લેવાનું કૃત્ય હોય છે। એટલે જ્યારે લૂંટ કરવામાં આવે છે એ ચોરી હોય છે અથવા તો બળજબરીથી જેને કહેવાય પડાવી લેવાનો બનાવ બનતા હોય છે મિત્રો। અને ત્યારબાદ જ એ ગુનો અંજામ આપ્યો એવું કહેવાય। ચોરી કરવા માટે અથવા ચોરી કરવામાં અથવા ચોરી કરીને મેળવેલો માલ ઉપાડી જવામાં અથવા ઉપાડી જવાની કોશિશ કરવામાં ગુનેગારને સ્વેચ્છાપૂર્વક કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે અથવા તેને વ્યથા કરે, તેને ગેરકાયદેસર અવરોધ કરે અથવા તેમ કરવાની કોશિશ કરે અથવા તે વ્યક્તિને તત્કાલ મૃત્યુ, વ્યથા અથવા ગેરકાયદેસર અવરોધના ભયમાં ઊભો કરે તેમ કરવાની કોશિશ કરે તો તે ચોરી એ લૂંટ છે। હવે કોઈ વ્યક્તિ છે કે ચોરી કરવા ગઈ છે અને માની લ્યો એ આવા કૃત્યમાં કોઈ વ્યક્તિને દબાવે, એને ભયમાં મૂકે કે ભાઈ તમે ક્યાંય જો અમને અટકાવશો તો મારી નાખશું અથવા તો વ્યથા કરવાનો ભય બતાવે એને, તો આવા કિસ્સામાં આ જે ચોરી છે એ લૂંટ કહેવાય છે એવી સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ છે બળજબરીથી કઢાવી લેતી વખતે ગુનેગારને જો ભય પામેલી વ્યક્તિ પાસે હાજર હોય અને તે વ્યક્તિને તેના ખુદના અથવા બીજી કોઈ વ્યક્તિના તત્કાલ મૃત્યુ અથવા વ્યથા અથવા ગેરકાયદેસર અવરોધના ભયમાં મૂકીને બળજબરીથી કઢાવી લે અને આ રીતે ભયમાં મૂકીને કઢાવી લેવાની વસ્તુ ત્યાં ને ત્યાં જ આપી દેવામાં ભયગ્રસ્ત વ્યક્તિને દબાવે તો બળજબરીથી કઢાવી લેવું એ લૂંટ છે। ત્યારબાદ દાખલા આપીને બધું સમજાવવામાં આવ્યા છે મિત્રો। એ ડીને દબાવીને રાખે છે અને તેની સંમતિ વિના તેના કપડામાંથી પૈસા અને દાગીના કપટપૂર્વક કાઢી લે છે। અહીં એ ચોરી કરે છે અને ચોરી કરવા માટે સ્વેચ્છાપૂર્વક ડીને ગેરકાયદેસર અવરોધ કરે છે, તેથી એ લૂંટ કરી કહેવાય। હવે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિને પકડી રાખે અથવા દબાવી રાખે અને પછી એના ખિસ્સામાંથી કોઈ ચીજવસ્તુ કે પૈસા અથવા તો કિંમતી કોઈ ચીજવસ્તુ કાઢી લે અથવા એના શરીર ઉપરથી કોઈ ચીજવસ્તુ પડાવી લે, તો આવા કિસ્સામાં એ ચોરી તો કરે છે પરંતુ એને અવરોધ ઊભો કર્યો, એટલે સામેવાળા વ્યક્તિની ગતિમાં ફેરફાર કર્યો છે, એટલે એ ચોરી છે એ લૂંટ કહેવાશે મિત્રો। ત્યારબાદ માર્ગ ઉપર એ ડીને મળે છે અને પિસ્તોલ તાકીને ડીનું પાકીટ માગે છે। હવે માર્ગ ઉપર એ ડીને પરિણામે ડી પોતાનું પાકીટ આપી દે છે। અહીં એ ડીને તત્કાલ વ્યથા કરવાના ભયમાં મૂકી અને કૃત્ય કરતી વખતે તેની પાસે હાજર રહીને તેની પાસેથી બળજબરીથી પાકીટ કઢાવી લીધું છે, એટલે એ લૂંટ કેવી ગણાય। હવે કોઈ વ્યક્તિ છે ચાલી જતી હોય અને કોઈ વ્યક્તિ એને રોકે અને એમ કે ભાઈ પાકીટ આપી દો અને પિસ્તોલ તાણે નકમ મારી નાખશું, તો આવા કિસ્સામાં એ વ્યક્તિ છે જ્યારે પિસ્તોલ તાકી અને જો પાકીટ પડાવે છે તો એ ચોરી છે એ લૂંટ કહેવાય છે મિત્રો। ત્યારબાદ માર્ગ ઉપર ડીને અને તેના બાળકોને એ મળે છે, એ બાળકોને લઈ લે છે અને ડી તેનું પાકીટ ન આપે તો બાળકોને ટેકરી ઉપરથી ફેંકી દેવાની ધમકી આપે છે, પરિણામે ડી પોતાનું પાકીટ આપી દે છે। અહીં ડીને તેના બાળકનો તત્કાલ વ્યથા કરવાના ભયમાં મૂકીને ડી પાસેથી પાકીટ બળજબરીથી કઢાવી લીધું છે, તેથી તે લૂંટ છે। હવે આ બીજો દાખલો એવો છે કે માની લો કોઈ વ્યક્તિ છે એ એના બાળકો સાથે જઈ રહી છે અને રસ્તામાં એક ટોળકી અથવા કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનું ગ્રુપ એને ઘેરી લે છે અને એના બાળકોને પડાવી લે છે અને એમ કહે છે કે ભાઈ તમારી પાસે જે કાંઈ ચીજ વસ્તુ હોય કિંમતી, પૈસા, પાકીટ, ઘડિયાળ, સોનું, ચાંદી, એ અમને તાત્કાલિક આપી દે કે તમારા બાળકોને અમે અહીંયા ઉપરથી હમણાં ઘા કરી દઈશું ટેકરી ઉપરથી। તો આવા કિસ્સામાં એ વ્યક્તિ પોતાની કિંમતી ચીજ વસ્તુ એ ટોળકીને આપી દે છે, ત્યારે એ ટોળકી આખી છે એ લૂંટનો ગુનો કર્યો છે એવું કહેવાશે, કારણ કે એને એના બાળકોને વ્યથાના ભયમાં મૂક્યા છે અને એની પાસેથી કિંમતી ચીજ વસ્તુઓ પડાવી છે। હવે કોઈ વ્યક્તિ છે એ કોઈને એવી ધમકી આપે કે ભાઈ તારું બાળક છે ને એ મારી ટોળકીના કબજામાં છે, તું મને 50,000 રૂપિયા મોકલી દે અથવા તો 50,000 રૂપિયા આપી દે, નકર મારી ટોળકી છે એ તારા બાળકને મારી નાખશે। તો આવા કિસ્સામાં જે આ કૃત્ય આચરવામાં આવે છે અને એ પૈસા પડાવવામાં આવે છે એ ગુનાને બળજબરીથી પડાવી લીધોનો ગુનો છે, કારણ કે એને બાળકને વ્યથા અથવા મારી નાખવાનો ભય બતાવીને પૈસા પડાવ્યા છે, તો આ જે ચોરી છે એ ચોરી નહીં પરંતુ લૂંટ ગણાશે મિત્રો।
હવે જે કોઈ વ્યક્તિ લૂંટ કરે તેને 10 વર્ષની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. અને જો લૂંટ રાજમાર્ગ ઉપર સૂર્યાસ્ત કે સૂર્યોદય પહેલાં કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદની શિક્ષા છે. મિત્રો, લૂંટનો ગુનો જો આચરવામાં આવે તો 10 વર્ષની સખત કેદની સજા છે અને દંડને પણ પાત્ર છે. અને જો એ જાહેર એટલે રાજમાર્ગ હોય એના ઉપર લૂંટ કરવામાં આવી હોય અને લૂંટ છે એ સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રના સમયમાં અને સૂર્યોદય પહેલાં એટલે પરોળના સમયમાં જો કરવામાં આવી હોય તો 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડને પણ એ પાત્ર થશે. મિત્રો, ત્યારબાદ છે 309(5) જે કોઈ વ્યક્તિ લૂંટ કરવાની કોશિશ કરે તેને 7 વર્ષની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. હવે માની લો લૂંટ કરવાનો પ્લાન કરવામાં આવે છે, લૂંટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ લૂંટમાં એ સક્સેસ નથી થતા, તો આવે સમયે 7 વર્ષની સજાની જોગવાઈ છે સખત કેદની અને દંડની પણ જોગવાઈ છે. લૂંટ કરતા અથવા લૂંટ કરવાની કોશિશ કરતા કોઈ વ્યક્તિને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને અને તેની સાથે લૂંટ કરવાની કોશિશ કરવાના સંડોવાયેલી અન્ય વ્યક્તિઓ આજીવન કેદની અથવા 10 વર્ષની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. હવે આ લૂંટનો ગુનો જ્યારે આચરવામાં આવતો હોય એ ગુના દરમિયાન જો કોઈ વ્યક્તિને વ્યથા પહોંચાડવામાં આવે તો આવા કિસ્સામાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને 10 વર્ષની મુદત સુધીની સખત કેદની સજા અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. કલમ 310 ધાડ 5 અથવા વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે અથવા લૂંટ કરવાની કોશિશ કરે અથવા જે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરતી હોય અથવા કરવાની કોશિશ કરતી હોય એ જે વ્યક્તિઓ હાજર રહીને તે લૂંટ કરવામાં અથવા લૂંટ કરવાની કોશિશ કરવામાં મદદ કરતી હોય તે બધી મળીને 5 અથવા વધુ સંખ્યામાં હોય ત્યારે એ રીતે લૂંટ કરતી હોય તો લૂંટ કરવાની કોશિશ કરતી હોય અથવા તે મદદ કરતી તો દરેક વ્યક્તિએ ધાડ પાડી કહેવાશે. હવે કોઈ પણ લૂંટને અંજામ આપવા માટે થઈને 5 વ્યક્તિ અથવા તો એથી વધુ વ્યક્તિઓ જો ભેગી થઈ હોય અને આ ગુનાને અંજામ આપવો કોઈ પણ રીતે એકબીજાને મદદગારી કરી અને સક્રિય રોલ પ્લે કર્યો હોય ગુનામાં, ત્યારે પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે કોઈ પણ રીતે એ ગુનામાં જો એને રોલ પ્લે કર્યો હોય તો એ બધાએ ધાડ પાડી કહેવાશે. મિત્રો, અને ધાડમાં ત્યારબાદ સમજૂતી આપવામાં આવી છે જે કોઈ વ્યક્તિ ધાડ પાડે તેને પોતે આજીવન કેદની અથવા 10 વર્ષની મુદત સુધીની સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. હવે ધાડનો ગુનો જે ટોળકી આચરશે એને 10 વર્ષની સખત કેદની સજા અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકશે અને દંડની પણ જોગવાઈ છે. પછી સાથે રહીને ધાડ પાડતી હોય એવી 5 કે વધુ વ્યક્તિઓ પૈકી કોઈ એક રીતે ધાડ પાડતી વેળાએ ખૂન કરે તો તેઓ પૈકીની દરેક વ્યક્તિ મોત અથવા આજીવન કેદની અથવા 10 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત સુધીની સખત કેદની સજા કરવામાં આવશે. હવે આ જે ધાડ પાડનારી ટોળકી છે એ જે કોઈ ગુનાને અંજામ આપતી હોય લૂંટ કરવાના ગુનાને અને એ ગુનામાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, એ કોઈ વ્યક્તિને મૃત્યુ નિપજાવે, કોઈ પણ એક સભ્ય જો મૃત્યુ નિપજાવશે તો ટોળકીના તમામ સભ્યોને જેને કહેવાય કે આજીવન મોતની શિક્ષા થઈ શકશે અથવા તો આજીવન કેદની સજા અને 10 વર્ષથી ઓછી તો સજા કરવાની જ નહીં, ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને આજીવન કેદ અથવા તો મૃત્યુની સજા એ ગુનો કયા પ્રકારનો આચરવામાં આવ્યો છે એના ઉપર આધારિત છે અને કોર્ટની મનસુખી ઉપર પછી આધારિત છે. કેસના ફેક્ટ જોઈને આમાંથી કોઈ પણ એક પ્રકારની સજા એ કરી શકે છે અને દંડની પણ આમાં જોગવાઈ છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ ધાડ પાડવા માટે કંઈક તૈયારી કરે તેને 10 વર્ષની મુદત સુધીની સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. હવે ધાડ પાડવાની માત્ર તૈયારી કરી હોય અને જો એ પકડાઈ જાય તો આવા કિસ્સામાં 10 વર્ષની સખત કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ ધાડ પાડવાના હેતુથી 5 કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી પૈકી એક હોય તેને 7 વર્ષથી સુધીની સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. એટલે ધાડ પાડવાના હેતુથી કોઈ ટોળકી ભેગી થઈ હોય અને એનો સભ્ય હોય તો એવા સભ્યને પણ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ રીઢા ધાડ પાડવાની ટોળીમાં સામેલ હોય તેને આજીવન કેદની અથવા 10 વર્ષની મુદત સુધીની સખત કેદની સજા કરવામાં આવશે. હવે કોઈ એવી ટોળકી હોય કે જે રીઢા ગુનેગાર હોય કે જેનો ધંધો જ લૂંટ કરવાનો હોય, ધાડ પાડવાનો હોય,
એની ગેંગનો જો કોઈ મેમ્બર હોય, જેમ કે આપણે અગાઉ બહુ જૂનું સાંભળ્યું હતું, તાજિયા ગેંગ હતી, આવી ઘણી બધી ગેંગો હતી જેનું કામ જ છે એ લૂંટ કરવાનું હોય, અથવા તો ઘણી વખત આપણે સાંભળી છે કે હાઈવે ઉપર છે એ મોટા મોટા ટ્રક હોય છે, એના માલ સામાનની લૂંટ થતી હોય છે, એના માટે સ્પેશિયલ જે ગેંગો છે એ જ કામ કરતી હોય છે. આવી ગેંગના જે સભ્યો હોય એને આની ટોળકીમાં, આવી કોઈ પણ ટોળકીમાં જો સામેલ થાય તો 10 વર્ષની સખત કેદની સજા છે અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 311 મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ. ગુનેગારને લૂંટ અથવા ધાડ પાડતી વખતે પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કરે અથવા કોઈ વ્યક્તિને મહાવ્યથા કરે અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાની કે તેને મહાવ્યથા કરવાની કોશિશ કરે તો એવા ગુનેગારને કેદની શિક્ષા કરવામાં આવશે જે 7 વર્ષથી ઓછી નહીં હોય. મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ થાય અને લૂંટ અથવા ધાડ પાડે એવા બાબતમાં તો 7 વર્ષથી ઓછી નહીં હોય એટલી સજા થઈ શકશે મિત્રો. ત્યારબાદ પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની કોશિશ કરવા બાબત, ગુનેગાર પાસે લૂંટ કરવાની અથવા ધાડ પાડવાની કોશિશ કરતી વખતે પ્રાણઘાતક હથિયારો હોય તો તેને કેદની 7 વર્ષથી ઓછી ન હોય એટલી સજા થઈ શકશે મિત્રો. ત્યારબાદ છે 313 લૂંટારાઓ વગેરેની ટોળીમાં સામેલ રહેવા માટેની શિક્ષા. જે કોઈ વ્યક્તિ છે ધાડ પાડવાની ટોળી ન હોય એવી પણ ચોર કે લૂંટારાઓની કોઈ ટોળીમાં સામેલ હોય તો તેને 7 વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડની પણ જોગવાઈ છે. મિત્રો અહીં લૂંટ અને ચોરીને લગતા ગુનાઓ આપણે જોયા. ત્યારબાદ હવે જોશું મિલકતના દુર્વિનિયોગ, જે આપણે ભાગ 2માં એની ચર્ચા કરીશું. મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ચૂકશો નહીં. ફરી પાછો આવતા રવિવારે ભાગ 2 સાથે આપની સમક્ષ પ્રસ્તુત થઈશ અને આપણે આ પ્રકરણની ચર્ચા આગળ ધપાવીશું મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે સંકળાયેલા રહેજો, જોડાયેલા રહેજો. આભાર.